નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાયમાં આગળ દાખલા જોશું. 1.19 સુધીના દાખલા જોઈએ હતા. આજે આપણે 1.20 કે ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ મેળવો. એટલે એક ખાંડ માટે એની ટકાવારી આપી છે કે 5% W/W આપેલું છે અને બીજું 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ એટલે આપણે એનું TF મેળવવાનું છે. તો પરીક્ષા માટે મહત્વનો દાખલો છે. બે સ્ટેપમાં દાખલો આપણે કરવો પડશે. સૌથી પહેલા ખાંડ માટેની જે વસ્તુઓ આપી છે એના ઉપરથી KF મેળવશું. KF નો ઉપયોગ આપણે ગ્લુકોઝ માટે કરશું અને ગ્લુકોઝ માટે પહેલા મળશે આપણને ડેલ્ટા TF અને ડેલ્ટા TF ઉપરથી એનો TF છે એ મેળવશું. જોઈએ તો કઈ રીતે પ્રોસેસ કરવાની છે કે ખાંડનું 5% દ્રાવણ એટલે એમાં દ્રાવ્યનું જે વજન છે એ 5 ગ્રામ હશે. W2 જેને આપણે દ્રાવ્ય કહીએ 5 ગ્રામ. W1 તો 100 માંથી 5 બાદ કરીએ એટલે 95 ગ્રામ છે એ દ્રાવક હશે. M2 અહીંયા ખાંડ છે અને ખાંડનો અણુભાર છે એ 342.42 ગ્રામ પ્રતિ મોલ થશે. એક વસ્તુ આપી દીધી છે કે ત્યારે એનું ઠાર બિંદુ એટલે કે TF 271 કેલ્વિન છે. હવે પાણી માટેનું જે ઠાર બિંદુ છે એ આપણને ખબર છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો ડેલ્ટા TF આપણને ઈઝીલી મળી જશે કે ડેલ્ટા TF બરાબર TF0 TF એટલે કે 273.15 271 એટલે 2.15 કેલ્વિન એ ઠાર બિંદુ અવનિયન છે, એનો ઘટાડો છે. આ જે ખાંડ માટેનો જે ડેલ્ટા TF મળ્યો, હવે એનો ઉપયોગ કરીને આપણે KF મેળવશું. તો આખું સૂત્ર છે કે ડેલ્ટા TF બરાબર KF W2 1000 ડિવાઇડ બાય M2 W1. આમાંથી બીજી બધી જ વસ્તુઓ છે આપણે KF મેળવવો છે. તો KF ને કરતા બનાવીએ. KF તો આ જે બે રાશિ છે એ ગુણાકારમાં આવી જશે. ડેલ્ટા TF M2 W1 ડિવાઇડ બાય W2 1000. બધી કિંમતો મૂકીએ. ડેલ્ટા TF 2.15, M2 ગ્લુકોઝ માટે 342, ખાંડ માટે W1 95, W2 5 અને 1000. સાદુરૂપ આપતા KF નું મૂલ્ય 13.97 કેલ્વિન kg પ્રતિ મોલ આપણને મળે છે. આ KF નો ઉપયોગ આપણે ગ્લુકોઝ માટે કરીશું. ગ્લુકોઝ નું શું મેળવવાનું કીધું કે TF મેળવવાનું છે. એના માટે પણ TF0 એ 273.15 પાણીમાં બનાવેલું દ્રાવણ છે એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. 5% W/W છે એટલે W2 5 ગ્રામ અને W1 છે 95 ગ્રામ છે. M2 ગ્લુકોઝ માટે 180 ગ્રામ પ્રતિ મોલ થશે. સૂત્ર ડેલ્ટા TF એટલે હવે KF નું મૂલ્ય તો છે જ આપણી પાસે એટલે કે ડેલ્ટા TF બરાબર KF ની જગ્યાએ 13.97 W2 5000 ના છેદમાં M2 180 W1 એટલે 95. તો આના ઉપરથી ડેલ્ટા TF મળ્યો એ 4.09 કેલ્વિન થશે. હવે ડેલ્ટા TF છે, TF0 છે એટલે TF આપણે મેળવી શકીએ આરામથી. તો ડેલ્ટા TF બરાબર TF0 TF. TF ને કરતા બનાવો એટલે TF0 ડેલ્ટા TF. TF0 273.15 4.09 બાદબાકી કરતા જવાબ મળશે 269.06 કેલ્વિન જે એનો ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ થશે. તો ખાસ યાદ રાખજો, પહેલા આપણે ડેલ્ટા TF મેળવી લીધો, એનો ઉપયોગ ખાંડ માટે કરી અને KF મેળવો. KF નો ઉપયોગ ગ્લુકોઝના દ્રાવણ માટે કર્યો અને એનો ડેલ્ટા TF મેળવો અને પછી સૂત્ર મૂકી અને આપણે TF મેળવો. ઓકે, પરીક્ષા માટે બહુ મહત્વનો દાખલો છે, પૂછાઈ શકે 4 માર્ક્સની અંદર. એના પછી બીજો દાખલો 2.21. આ પણ એટલો જ મહત્વનો પરીક્ષા માટેનો દાખલો છે કે બે તત્વો આપી દીધા છે A અને B.
Ab2 અને Ab4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. આ બે જે તત્વો છે એ જોડાઈને સંયોજન બનાવે છે. એક સંયોજન Ab2 પ્રકારનું બને અને એક સંયોજન Ab4 પ્રકારનું બને છે. તેમને 20 ગ્રામ બેન્ઝીન એટલે કે C6H6 માં ઓગાળતા Ab2 નો 1 ગ્રામ એટલે ત્યાં દ્રાવ્યનું વજન આપણને આપી દીધું કેટલું છે તો કે 1 ગ્રામ છે. ઓકે, ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો થાય છે એટલે ડેલ્ટા TF આપી દીધું કે 2.3 કેલ્વિન. જ્યારે તમે Ab2 સંયોજનની વાત કરો એનો 1 ગ્રામ લ્યો ઉમેરો ત્યારે ડેલ્ટા TF 2.3 મળે છે. જ્યારે Ab4 નો 1 ગ્રામ છે એ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. તો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક 5.1 આજે KF આપી દીધો કેલ્વિન ઇન્ટુ કેજી પ્રતિ મોલ. A અને B ના પરમાણુ દળ મેળવવાના છે. A અને B ના પરમાણુ દળ. જો બહુ સરસ મજાનો દાખલો છે. આપેલી વસ્તુઓ આને પણ આપણે બે ભાગમાં વહેંચવું પડશે. પહેલા Ab2 માટે વાત કરવાની છે, પછી Ab4 માટે. Ab2 માટે ડેલ્ટા TF આપ્યો છે 2.3 કેલ્વિન. W1 1 ગ્રામ લેવાનું કીધું છે અને W2 બેન્ઝીન કેટલું છે તો કે 20 ગ્રામ બેન્ઝીન ની અંદર લેવાનું છે. તો પહેલા માટે આપણે M2 એનું મોલર દળ મેળવશું, પણ એ મળશે ખરેખર કોના માટે તો કે Ab2 માટે મળશે. બરાબર, આપણે તો A અને B ના પરમાણુ દળ મેળવવાના, એ પછી છેલ્લે મેળવશું. તો ડેલ્ટા TF બરાબર KF W2 1000 ડિવાઇડ બાય M2 W1. KF નું મૂલ્ય પણ આપી દીધું છે કે 5.1 કેલ્વિન ઇન્ટુ કેજી પ્રતિ મોલ. M2 ને કરતા બનાવો, બાકીની કિંમતો મૂકો. 5.1 ઇન્ટુ 1 ગુણ્યા 1000 ના છેદમાં 2.3 ગુણ્યા 20 એટલે જે Ab2 માટેનો મોલર દળ છે એ 110.86 ગ્રામ પ્રતિ મોલ મળ્યું. બરાબર, કોના માટેનું મળ્યું તો કે Ab2. આવી જ રીતે તમારે Ab4 માટે મેળવવાનું છે. Ab4 માટેનો ડેલ્ટા TF આપી દીધો 1.3 કેલ્વિન. KF નું મૂલ્ય સેમ છે 5.1 છે. W1 એનો 1 ગ્રામ લેવાનો છે. W2 1 ગ્રામ, W1 એનો પણ 20 ગ્રામ છે. તો ફરીથી સૂત્ર મૂકો કે ડેલ્ટા TF બરાબર KF W2 1000 ડિવાઇડ બાય M2 W1. M2 ને કરતા બનાવો તો ફેર એટલો જ થશે કે ત્યાં 2.3 હતા એની જગ્યાએ 1.3 થશે. અને હા, તો આનો જે જવાબ મળે છે Ab4. હવે આપણે મોલર દળ મેળવ્યું Ab4 માટે 196.15 ગ્રામ પ્રતિ મોલ. બે માટેના મોલર દળ મળી ગયા. Ab2 માટેનું મળી ગયું ને Ab4 માટેનું મળી ગયું. હવે સંયોજન Ab2 કેમ બને તો કે એમાં એક A હોય અને બે B હોય એટલે A + 2B. આ રીતે આપણે મોલર દળ ગણીએ એનો સરવાળો એટલો થવો જોઈએ. Ab4 કઈ રીતે બને તો કે A + 4B. તો એનો મોલર દળનો સરવાળો કેટલો થાય તો કે 196.15. આને સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દો. હવે બેયની બાદબાકી કરો તમે તો A કેન્સલ થશે. અહીંયા -2B આવશે. આમાંથી બાદ કરો એટલે -85.29 આવશે. બે બાજુ માઈનસ માઈનસ એટલે તમે પ્લસ કરી દો. B ને મેળવવો છે એટલે આ બે ગુણાકારમાં છે, નીચે જાય એટલે ભાગાકારમાં એટલે તો 85.29 ભાગ્યા 2 કરો એટલે જવાબ મળશે 42.645 ગ્રામ પ્રતિ મોલ. આ એકનું મળી ગયું B ની વાત. તો B ની કિંમત છે એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. આ જે ઉપરનું સમીકરણ હતું એમાં કે A + 2 B ની જગ્યાએ 42.645 બરાબર 110.86. આનો ગુણાકાર કરી અને સામે લઈ જાઓ, બાદબાકી કરો. 85.29 110.86 માંથી બાદ કરતા A નું મોલર દળ મળ્યું 25.57 ગ્રામ પ્રતિ મોલ. 25.57 ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે A અને B ના મોલર દળ તત્વોના મોલર દળ છે એ મેળવી શકાય. દાખલો પણ ખાસ મહત્વનો છે. શું કર્યું દાખલામાં આપણે? સૌથી પહેલા Ab2 માટે મોલર દળ મેળવવું, Ab4 માટે મોલર દળ મેળવવું, એનું સંઘટન કેવું છે એની સામે બે સમીકરણ બનાવ્યા, બાદબાકી કરી અને B ની કિંમત મૂકી. એ B ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણને A નું મોલર દળ મળ્યું. આ રીતે એના પછીનો દાખલો છે 2.22. જો એમાં અભિસરણ દબાણ ઉપરનો દાખલો છે કે 300 કેલ્વિન તાપમાને
36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ 4.96 બાર છે. જો તે જ તાપમાને એટલે કે 300 કેલ્વિન તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી હશે? તો અહીંયા બે અભિસરણ દબાણ આપ્યા એટલે આપણે એકને પાઈ 1 કહેશું અને બીજાને આપણે કહેશું પાઈ 2. વજન વેઇટ આપી દીધું છે 36 ગ્રામ એટલે W = 36 ગ્રામ. 36 ગ્રામ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનો આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ થાય. બીજી કન્ડિશન છે ત્યારે એની સાંદ્રતા એટલે કે C2 આપણને મેળવવાનું કીધું છે. તો પાઈ 1 અને પાઈ 2 બેના સૂત્ર આપણે લખીએ તો પાઈ 1 બરાબર C1RT અને પાઈ 2 બરાબર C2RT. R અને T બંને કોમન છે તો એને આપણે કેન્સલ કરી શકીએ કે પાઈ 1 ના છેદમાં પાઈ 2 બરાબર C1RT ના છેદમાં C2RT. RT બંને કેન્સલ કરો અને C1 એટલે સાંદ્રતા. તો સાંદ્રતા શું છે તો કે મોલ પ્રતિ લિટર. એ આપણે પછી મૂકીએ. હવે C2 ને કરતા બનાવી દો તો C2 બરાબર C1 ઇન્ટુ અહીંયા આવતું રહે પાઈ 1 છેદમાં આવતું રહે એટલે કે પાઈ 2 ના છેદમાં પાઈ 1. C2 બરાબર C1 એટલે શું તો કે દ્રાવ્યનું વજન છેદમાં એનો અણુભાર ગુણ્યા એનું કદ સાંદ્રતા. હવે ઇન્ટુ પાઈ 2 ના છેદમાં પાઈ 1. જો અહીં કહી દીધું મેં કે C1 શું છે તો કે એની મેં મોલારિટી નું સૂત્ર મૂકી દીધું મોલારિટીની. તો C2 બરાબર W આપણી પાસે છે 36 M એનું 180 મોલારિટી મોલ પ્રતિ લિટર 1 લિટર માટે છે એટલે ઇન્ટુ 1 પાઈ 2 1.52 અને પાઈ 1 છે એ 4.96. તો C2 ની સાંદ્રતા આનું સાદુરૂપ આપતા આપણને 0.061 મોલર મળશે. કેટલી? 0.061 મોલર C2. તો જો દાખલાની અંદર રકમની અંદર વસ્તુ થોડીક જ આપી પણ આપણે એને બંને સરખાવ્યા પાઈ 1 અને પાઈ 2 ના સૂત્ર લખ્યા બંનેનો ગુણોત્તર લીધો RT કેન્સલ કર્યા C2 ને કરતા બનાવ્યા અને C1 ની જગ્યાએ શું મૂક્યું આપણે મોલારિટીની સંજ્ઞાઓ મૂકી સૂત્ર મૂક્યું અને એના પછી કેલ્ક્યુલેશન. પછીનો દાખલો 2.26 છે કે કોઈ સરોવર ના પાણીની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી હોય અને તે 92 ગ્રામ સોડિયમ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય. હવે આનો મતલબ શું કે સોડિયમનું દળ વેઇટ એટલે 92 ગ્રામ છે અને જે દ્રાવક છે એનું 1 કિલોગ્રામ દળ છે. તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી મેળવો. તો આમ તો સિમ્પલ વાત છે સાહેબ કે ભાઈ મોલાલિટી બરાબર સૂત્ર શું થાય તો કે દ્રાવ્યનું વજન છેદમાં એનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ કેજીમાં. તો એ બધી વસ્તુ આપી છે. W2 92 ગ્રામ છે, W1 1 kg છે, M2 સોડિયમ માટે 23 ગ્રામ પ્રતિ મોલ છે અને મોલાલિટી માટે આપણે મેળવવાની છે. તો મોલાલિટી M બરાબર W2 ના છેદમાં M2 into W1. W2 એટલે 92, M2 એટલે 23, W1 એટલે 1. સાદુરૂપ આપતા 4 મોલાલિટી મળશે. એકદમ સિમ્પલ વાત છે. તો 4 મોલ મળ્યું. પછીનો દાખલો 2.4 MCQ ની અંદર આવા દાખલાઓ નાના પૂછાય. આ ખાસ મહત્વનો છે. 2.27 કે જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર જે આપણે ધોરણ 11 ની અંદર 7મા ચેપ્ટર ની અંદર ભણી ગયા આના વિશેની વાત કે 6 × 10⁻16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. હવે આ જે મોલારિટી છે એ કઈ રીતે મેળવવામાં આવે તો કે આપણે પહેલા એનું સૂત્ર લખીએ. એનું શું આયનીકરણ થાય છે તો કે CuS it gives Cu+2 + S-2. હવે દ્રાવ્યતા ગુણાકાર છે એ એમની આયનોની સાંદ્રતાના ગુણાકાર બરાબર થાય છે. એટલે KSP બરાબર Cu+2 ની સાંદ્રતા into S-2 ની સાંદ્રતા સલ્ફરમાં. આની સાંદ્રતાને જો તમે S કહી દો તો 1S into 1S એટલે S નો સ્ક્વેર.
હવે એ સાંદ્રતા એ જ એની શું થશે? મોલારિટી થશે. તો સાંદ્રતા મેળવવી હોય તો S બરાબર √KSP. KSP નું મૂલ્ય આપ્યું તો 6.6 × 10⁻16 વર્ગમૂળ કરતા 2.44 × 10⁻8 એ એની મોલારિટી થશે. શું? જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી થશે કે ત્યારે એ અવક્ષેપન પામશે KSP. તો આ દાખલાનો આમ જોઈએ તો આપણને એમ થાય કે આના ઉપરથી કેમ એની મોલારિટી કરવી, પણ જે સાંદ્રતા લીધી છે એ જ સાંદ્રતા મોલારિટીમાં છે અને મોલારિટી આપણને આ રીતે મળે છે. પછીનો દાખલો જે છે એ 2.28 રકમ જોઈએ કે 6.5 ગ્રામ એસ્પિરિન, આ એક દવા છે એસ્પિરિન, જેનું અણુસૂત્ર છે કે C9H8O4, 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ CH3CN માં ઓગાળવામાં આવે છે. તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો. દળ ટકાવારી એટલે આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ મેળવવાનું છે, એકદમ સિમ્પલ. તો W2 જે દ્રાવ્ય છે એસ્પિરિન 6.5 ગ્રામ છે અને એસિટોનાઇટ્રાઇલ W1 કે જેનું આપણને દળ આપ્યું છે 450 ગ્રામ. આપણને દળ ટકા એટલે શું? તો કે ઘટકના દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. સિમ્પલ વાત છે. આ ઘટકના દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. W1 W2 6.5, W1 plus W2 એટલે 6.5 plus 450 ગુણ્યા 100. સાદુરૂપ આપો, છેદમાં સરવાળો કરો 456.5 અને W/W પર્સન્ટેજ 1.424% આપણને મળશે. એટલે કે જ્યારે પણ દળ ટકાવારી મેળવવી હોય ત્યારે ઘટકનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા આપણે 100 કરીએ. આ મુજબ આપણે દળ ટકાવારી મેળવી શકીએ. ઓકે, એના પછીનો દાખલો છે, રકમ મોટી આપી છે કે નેલોરફિન, જેનું અણુસૂત્ર C19H21NO3 મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે આપતા નેલોરફિનનો ડોઝ, એની જે માત્રા, આ એક પ્રકારની દવા છે અને એ દવાનો ડોઝ જે આપે છે ને એ 1.5 મિલીગ્રામ છે. કેટલો? 1.5 મિલીગ્રામ. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલર એટલે કે મોલારિટી જલીય દ્રાવણ માટેનું દળ ગણો. હવે તમને એવું પૂછ્યું કે 1.5 મિલીગ્રામ નેલોરફિન આપવું હોય ને તો એના માટે દ્રાવણ કેટલું જોશે? બરાબર, એની અંદર કેટલો તમારે નેલોરફિન નાખવો પડશે અને દ્રાવણ, ટોટલ દ્રાવણ છે એ કેટલું થશે એ પૂછેલું છે. તો સમજો વ્યવસ્થિત કે નેલોરફિન પહેલા આપણે એનું આણ્વીય દળ જોશે એટલે મેળવી લઈએ. C19H21NO3 19 × 12 21 × 1 14 નાઇટ્રોજનના અને ઓક્સિજનના 16 × 3 બધાનું સાદુરૂપ આપતા સરવાળો કરતા 311 ગ્રામ પ્રતિ મોલ થાય. એક મોલની અંદર 311 ગ્રામ જોઈએ. મોલાલિટી આપી છે કે મોલાલિટી 1.5 × 10⁻³ મોલલ અને એનું W1 એટલે એમ કીધું છે કે 1 kg દ્રાવક 1 kg દ્રાવકની અંદર આ ઓગાળવાનું છે. W1 1 kg. હવે આપણે એના મોલાલિટી નું સૂત્ર હતું કે મોલાલિટી બરાબર મોલના છેદમાં W1. તો હંમેશા આ જે છે મોલાલિટી એ આપણે 1 kg દ્રાવણ લઈએ છીએ. ઓકે, એટલે મોલ બરાબર m × W1. તો W1 તો 1 છે એટલે એની મોલાલિટી છે એ જ એના શું થશે? મોલ થશે. એટલે 1.5 × 10⁻³ મોલ થયા. હવે જોજો, મોલ ઉપરથી આપણે છે ને એનું વજન મેળવી લેશું કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો વજન બરાબર મોલ ગુણ્યા શું થાય? આણ્વીય દળ. હવે મોલ છે આપણી પાસે, આણ્વીય દળે મેળવી લીધું એટલે 1.5 × 10⁻³ ગુણ્યા 311 એનો આણ્વીય દળ છે. ગુણાકાર કરતા આ
વજન મળ્યું 0.467 ગ્રામ. એ કોનું વજન મળ્યું? જે દવા છે ને એ નેલોરફિન. કે આટલી નેલોરફિન જોઈએ. ક્યારે જોઈએ? તો કે 1 kg દ્રાવક હોય ને એમાં આટલું નેલોરફિન નાખવું પડે. એટલે કે દ્રાવણનું ટોટલ વજન કરવું હોય તો દ્રાવક વત્તા દ્રાવ્ય, દ્રાવક 1000 હતું ને દ્રાવ્ય છે એ કેટલું મળ્યું? તો કે 0.467. બેયનો સરવાળો કરતા 1000.467 ગ્રામ દ્રાવણનું ટોટલ વજન થાય. પણ આ ક્યારે છે? તો કે આપણને આટલી જે મોલાલિટી આપી છે ત્યારે છે. હવે આપણને તો ઉપર ડોઝ આપી દીધો છે કે ભાઈ 1.5 મિલીગ્રામમાં 1.5 મિલીગ્રામમાં કેટલું દ્રાવણ જોઈએ, કેટલું દ્રાવણ બનાવવું પડશે. તો અહીંયા હવે ત્રિરાશિ મૂકીએ કે 0.0467 ગ્રામ આટલા ગ્રામ હોય ને ત્યારે નેલોરફિન માટે દ્રાવણનું વજન કેટલું થાય? તો કે 1000.467 ગ્રામ થાય. 1000.467 ગ્રામ આટલું વજન હોય ત્યારે થાય. પણ તમને કીધું છે 1.5 મિલીગ્રામ. મિલીગ્રામને તમે ગ્રામમાં ફેરવો ને તો 10³ વડે ગુણવા પડશે. એટલે 1.5 ગુણ્યા 10³ ગ્રામ આટલો ડોઝ આપવાનો છે. એટલે આ લીધું. જો કન્ફ્યુઝ ન થતા, આ એનો ડોઝની વાત છે ને આ એની મોલાલિટી હતી. બે સેમ છે, બરાબર? ભલે સેમ રહી. આપણે તો ડોઝ માટેની વાત કરવી કે આટલા ગ્રામ હોય નેલોરફિન તો ત્યારે દ્રાવણ કેટલું બનાવવું પડે. ત્રિરાશિ મૂકો. 1000.467 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻³ ના છેદમાં 0.467. સાદુરૂપ આપતા જે પણ કાંઈ મળશે એ 1.5 ગ્રામ ડોઝ માટેનું નેલોરફિન છે કે 3.21 ગ્રામ, બરાબર? એટલે આ જે જવાબ મળ્યો આપણને 3.21 ગ્રામ એ 1.5 મિલીગ્રામ ડોઝ માટે એ દ્રાવણનું વજન થશે. ક્લિયર છે વાત? ઓકે. તો ફરીથી એક વખત કહી દઉં. તમને આપ્યું હતું કે નેલોરફિન છે એનો મોલાલિટી આપી દીધી હતી. એનું W1 એ આપણને મોલાલિટી ઉપરથી જ ખબર પડી જાય અને એનું આણ્વીય દળ આપણે મેળવી લીધું. સૌથી પહેલાં શું કર્યું? મોલાલિટીના સૂત્ર ઉપરથી મોલ મેળવી લીધા. ઈ મોલ ઉપરથી એનું વજન કે નેલોરફિનનું વજન કેટલું હશે આટલી મોલાલિટીમાં? તો એ મળી ગયું કે 0.467 ગ્રામ. હવે આટલા ગ્રામ હોય અને દ્રાવક 1000 ગ્રામ હતું તો આખા દ્રાવણનું વજન છે એ 1000.467 ગ્રામ મળ્યું. આ જે છે એ વજન કેટલા ગ્રામે છે? તો કે 0.467 ગ્રામે આટલા ગ્રામ છે. તો તમને તેમ કીધું હતું કે 1.5 ગ્રામ ડોઝ આપવો હોય તો કેટલા ગ્રામ જોઈએ? તો 1.5 મિલીગ્રામ હતું એને આપણે ગ્રામમાં ફેરવી એટલે 10⁻³ વડે ગુણવા પડે. ત્યારે કેટલા ગ્રામ દ્રાવણ જોઈએ? તો એ આપણને મળી ગયું 3.21 ગ્રામ નેલોરફિનના દ્રાવણની જરૂર. પછી 30મો દાખલો છે. એકદમ સિમ્પલ છે. 250 ml 0. આ દાખલો પણ મહત્વનો છે પરીક્ષા માટે. નેલોરફિન 250 ml 0.15 મોલર એટલે મોલારિટી આપી છે. બેન્ઝોઇક એસિડ C6H5COOH નું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે, મિથેનોલની અંદર એનું દ્રાવણ બનાવવું છે માટેનો જથ્થો વજન ગણો છે એટલે આપણે W ગણવાનું છે. જોઈ V કદ આપ્યું 250 ml, એની મોલારિટી આપી દીધી 0.15 મોલર. W2 મેળવવાનું છે. કેટલું તમારે દ્રાવ્ય જોશે ને મેળવવાનું છે. M2 122 ગ્રામ પ્રતિ મોલ. કોના માટે? તો કે બેન્ઝોઇક એસિડ માટે. આના ઉપરથી આપણને એનો આણ્વીય દળ ગણતા આવડી જાય. મોલારિટી બરાબર W2 ના છેદમાં M2 * 1000/V. M2 ને પેલા કિંમતો મૂકી દઈએ. 0.15 W2 મેળવવાનું છે. M2 બરાબર 122 ગુણ્યા 1000/V ની જગ્યાએ 250. W2 ને કરતા બનાવો તો 0.15 આ બે ગુણાકારમાં આવી જાય 122 ગુણ્યા 250 1000/માં આવી જાય. સાદુરૂપ આપતા 4.575 ગ્રામ વજનની જરૂર પડે એક 0.15 મોલારિટી વાળું દ્રાવણ બનાવવું હોય તો.
બરાબર. તો રકમમાંથી જે વસ્તુઓ આપણે લખી એના ઉપરથી જ સૂત્રની અંદર કિંમત મૂકતા W2 ને કરતા બનાવતા આપણને જવાબ મળે. પછીનો દાખલો 2.31 પરીક્ષા માટેનો મહત્વનો દાખલો છે. ખાસ 10 ગ્રામ CH3CH2CH ClCOOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો મેળવવાનું કીધું. ડેલ્ટા TF Ka આપી દીધું છે 1.4 × 10⁻³ Kf નું મૂલ્ય આપી દીધું છે 1.86 કેલ્વિન × kg પ્રતિ મોલ. હવે જો મેં એ બધી વસ્તુઓ લખી કે W1 250 ગ્રામ કીધું છે આપણને અને પાણી છે, W2 10 ગ્રામ છે આ, અને એનો આણ્વીય દળ આના ઉપરથી મળી જાય 122.5 ગ્રામ પ્રતિ મોલ. Kf નું મૂલ્ય 1.86 કેલ્વિન × kg પ્રતિ મોલ. Ka નું મૂલ્ય 1.4 × 10⁻³ ડેલ્ટા TF મેળવવાનું. હવે તમને આ રકમ જોઈને એવું લાગશે કે સાહેબ આમાં સીધો ડેલ્ટા TF મળી જાય. આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા TF બરાબર Kf × W2 Kf × W2 × 1000 છેદમાં M2 × W1. તો બધી વસ્તુઓ છે તો સીધો ડેલ્ટા TF કેમ ના મેળવી શકાય? તો થિયરીની અંદર આપણે છેલ્લો મુદ્દો હતો સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ, કે જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે એનું સીધું આણ્વિય દળ મેળવવામાં આવે તો એમાં ભૂલ જોવા મળે. એટલા માટે વોન્ટોફ નામનો અવયવ આવ્યો I, અને એના ઉપરથી એનું ડેલ્ટા TF મેળવવું જોઈએ. તો એના માટે આપણે જે સૂત્ર હતું કે ડેલ્ટા TF બરાબર I × Kf × M, તો અહીંયા આપણે I અને M ની જરૂર છે. બરાબર. Kf તો આપેલો છે, I અને M કઈ રીતે મેળવવા એના વિશે આપણે કથા કરવાની છે. સૌથી પહેલા M મોલાલિટી મેળવી લઈએ. તો કે મોલાલિટી બરાબર W2 ના છેદમાં M2 ગુણ્યા 1000 ના છેદમાં W1. બધી જ વસ્તુ આપી છે. W2 10,000, M2 122.5 અને W1 250. સાદુરૂપ આપતા 0.3264 જે એની મોલાલિટી થઈ, અને આને જ આપણે સાંદ્રતા કહેશું C. એટલે C ની જગ્યાએ લખવાનું થશે ત્યારે આ મોલાલિટી લખવાની. હવે જે આ સમીકરણ આપ્યું છે ને એની અંદરથી અહીંયા H+ અને COO- એવા બે આયનો મળે છે. H+ અને COO-, એટલે કે આનું વિયોજન થાય છે. કેટલા અણુમાં થાય છે? તો કે 2 અણુમાં વિયોજન થાય છે. એટલે વિયોજન જ્યાં લખવાનું n બરાબર હશે ને ત્યાં 2 લખશું આપણે, યાદ રાખજો, n ની જગ્યાએ 2 લખશું. હવે આવું જ્યારે વિયોજન થતો હોય તો એનો વિયોજન અચળાંક Ka બરાબર C⁴² ના છેદમાં 1 - આલ્ફા આપણને ખબર છે. Ka નું મૂલ્ય આપણને આપી દીધું. જો લાઈટ ત્યાં જ થવી જોઈએ કે Ka નું મૂલ્ય શું કામ આપ્યું? બરાબર. આ દાખલો સીધો થઈ શકે નહીં, આપણે Ka ના મૂલ્યનો ઉપયોગ કરવો પડે. Ka બરાબર C⁴² ના છેદમાં 1 - આલ્ફા. હવે છેદમાં 1 - આલ્ફા આ છે ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે આનું આયનીકરણ ખૂબ જ ઓછું થશે. એટલે છેદમાં 1 - આલ્ફાની જગ્યાએ તમે 1 લઈ શકો, કારણ કે આલ્ફાનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાને લીધે. ઓકે, તો આલ્ફાને કરતા બનાવો. α² બરાબર Ka ના છેદમાં C. C સાંદ્રતા આપણને મોલાલિટી ખબર છે, K નું મૂલ્ય આપ્યું છે, તો √1.4 × 10⁻³ / 0.3264. આનું સાદુરૂપ આપતા આલ્ફા છે ને એ 0.065 મળે. શું મળે છે? 0.065 એ આલ્ફા મળે. હવે તો કે આ આલ્ફાનો ઉપયોગ કરી અને એનો વિયોજન મેળવી શકાય, I મેળવી શકાય, વોન્ટોફ અવયવ. તો કે n બરાબર 2, મેં તમને કીધું હતું કેટલા આયનોમાં વિભાજિત થાય છે, તો કે 2. n બરાબર 2, આલ્ફા બરાબર છે 0.065 છે. તો વિયોજન અંશ મેં તમને થિયરીના છેલ્લા 2 દાખલાની અંદર 2 સૂત્રો કીધા હતા કે યાદ રાખજો, વિયોજન અંશ અને સુયોજન અંશ માટેનું, કે વિયોજન અંશ આલ્ફા બરાબર I - 1 ના છેદમાં n - 1. I નું મૂલ્ય મેળવવું છે, આલ્ફાનું મૂલ્ય આપણી પાસે છે 0.065 બરાબર I - 1, n બરાબર 2 - 1 એટલે એક જ થાય, એટલે આ છેદની કંઈ જરૂર નથી.
i ને કરતા બનાવો એટલે -1 છે આ બાજુ આવે એટલે +1 થાય. આનો બેનો સરવાળો કરો એટલે 1.065 i બરાબર 1.065. આપણે હવે કાંઠે પહોંચી ગયા. i મળી ગયો, m મળી ગયો, જે બે જરૂરિયાત હતી બે મળી ગયા. ઓકે, તો સીધું સૂત્રમાં મૂકી દઈએ. ડેલ્ટા tf બરાબર i જે છે આપણી પાસે, kf છે આપણી પાસે અને m મોલારિટી બી છે. તો 1.065 ગુણ્યા 1.86 ગુણ્યા 0.3264 આ બધાનો ગુણાકાર કરતા 0.65 કેલ્વિન જે એનો ડેલ્ટા tf મળે છે. ડેલ્ટા tf આપણને જે માંગ્યો હતો એ 0.65 છે. ક્લિયર છે વાત? તો આ રીતે આ દાખલો ગણી શકાય. ફરીથી એક વખત કહું તમને કે શું કર્યું આપણે. સૌથી પહેલા મોલાલિટી મેળવી અને એ મોલાલિટી પછી સમીકરણ લખ્યું અને એનું વિયોજન થાય છે કેટલા અણુમાં, તો કે 2 અણુમાં એટલે n બરાબર 2 લીધું. હવે આપણે મેળવવો તો i, તો i માટે આ સૂત્ર હતું આલ્ફા બરાબર i - 1 ના છેદમાં n - 1. n તો હતો તમારી પાસે પણ આલ્ફા નહોતો. તો આલ્ફા મેળવવા માટે વિયોજન અચળાંક k બરાબર c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 - આલ્ફા છેદમાં 1 - આલ્ફા ને બરાબર 1 લીધો. જો આ ગણતરીને થોડીક સહેલી બનાવવા માટે જવાબમાં કઈ ફેર પડે નહીં જાજો, પણ ગણતરીને સહેલી બનાવવા માટે 1 - આલ્ફાની જગ્યાએ 1 લેવામાં આવ્યો. ક્લિયર છે? ઓકે, પછી આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવ્યો, આલ્ફા મેળવો, એ આલ્ફા ઉપરથી i મેળવો અને છેલ્લે આ સૂત્રની અંદર મૂકતા આપણને tf છે એ મળે છે 0.65 કેલ્વિન. પરીક્ષા માટેનો ખાસ મહત્વનો દાખલો. આ જના લેક્ચરની અંદર 3 થી 4 દાખલાઓ છે ખૂબ જ મહત્વના છે. તો વ્યવસ્થિત દાખલાઓ વિડીયો જોઈ નોટબુકમાં વ્યવસ્થિત જાતે ગણવાના છે.